ચેતનાની શિખરયાત્રાનો અનુવાદ. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 47. સાધના અંગે દ્વિધા. તાઈજી પોતાના હાથમાં પકડી રાખેલા વાડકામાં શ્રીરામ માટે ઓસડ તૈયાર કરીને લાવ્યા હતા કે જેથી તેઓ જલ્દીથી સ્ફૂર્તિમાં આવી જાય. શ્રીરામે તરત તાઈજીના હાથમાં રહેલો ઓસડવાળો વાડકો લઈ અને એક જ શ્વાસે ગટગટાવી ગયા. તાઈજી તરત રસોડામાં ચાલ્યા ગયા અને શ્રીરામ ઓસડ પીને ખાટલામાં જ લાંબા પગ કરી સૂઈ ગયા. થોડી ક્ષણો સૂઈ ગયા પછી વિચારોનું એ તોફાન ફરી શરૂ થઈ ગયું. આ આવેગ એટલો બધો પ્રબળ હતો કે હવે તેમના માટે સૂઈ રહેવું શક્ય જ ન હતું. શ્રીરામ ઉઠીને ખાટલા પર બેસી ગયા અને એ જ સ્થિતિમાં મનમાં ઉઠતા વિચાર તરંગો નિહાળતા રહ્યા. એક એવી સ્થિતિ આવી કે આ વિચારના તરંગો અદૃશ્ય થઈ ગયા અને એમાં ડૂબવા તત્પર બની ગયેલું મન પણ અદૃશ્ય થઈ ગયું. મનની સ્થિતિ સંપૂર્ણ શાંત, તદ્દન નીરવ બની ગઈ. સુનકાર વ્યાપી ગયેલા વાતાવરણમાં દિવ્ય સંગીત સંભળાવા લાગ્યું અને એવું પ્રતીત થઈ રહ્યું હતું કે જાણે એકી સાથે અસંખ્ય કંઠ ગુરુમંત્રનું ગાન કરી રહ્યા છે. આ ગાનમાં શબ્દો ન હતા, માત્ર અલૌકિક સંગીત જ ગુંજી રહ્યું હતું. સંગીતની સ્વર લહેરીઓની સાથે એવો આભાસ થઈ રહ્યો કે અરુણોદયનો સમય છે. સૂર્યનો ઉદય થઈ રહ્યો છે. સોનેરી ઉજાસથી સમગ્ર ઓરડો દેદીપ્યમાન બની રહ્યો છે. એ દિવ્ય પ્રકાશથી મન, આત્મા સર્વસ્વ પ્રકાશમાન થઈ રહ્યા છે. પોતાનું અંગે અંગ પ્રકાશથી પરિપૂર્ણ બની ગયું છે. સ્વયંનું શરીર પ્રકાશમય બની ગયું છે. આ તલ્લીન સ્થિતિમાં એવું લાગ્યું કે પોતાની સામે જ માર્ગદર્શક આત્મા પોતાનો એક હાથ અભય મુદ્રામાં ઉપર ઉઠાવી સાક્ષાત ઊભો છે. ગુરુદેવ પોતાના મુખથી એક પણ શબ્દ ઉચ્ચારી રહ્યા નથી, માત્ર તેમની ઉપસ્થિતિ દ્વારા જ ઉપદેશ ગુંજી રહ્યો છે. આ ઉપદેશમાં અભય વચન છે અને આ અભય વચનની સાથે આગામી દિવસો માટેનું માર્ગદર્શન પણ છે. એ સમયે તેમના ઓરડામાં કોઈ ન હતું. ગુરુદેવે કહ્યું, તમારી વ્યથા માત્ર એટલી જ છે ને કે સાધનાનો ક્રમ સારી રીતે ચાલી રહ્યો નથી. ચિંતા ન કરો. જે ધરતીને સાધનાના સંસ્કાર આપવાના છે તેને સ્વતંત્ર બનાવવી એ પણ સાધનાનું જ એક અંગ છે. જે અવરોધ ઉત્પન્ન થયો છે તેનાથી વ્યથિત ન થાવ. આગળ ઉપર પણ આવી જ અડચણો, અવરોધો, મુશ્કેલીઓ આવવાની છે. એ જરૂરી પણ છે. જપ અને ધ્યાનમાં જે ઉણપ રહી જશે એને આગળ કે પાછળ પૂરી કરી શકાય તેમ છે. પરંતુ ઋષિઓની આ ધરતીને પોતાનું સ્વત્વ, સ્વમાન પ્રાપ્ત કરવા દો. આ પ્રાપ્તિમાં સ્વયં પણ ભાગીદાર બનો, નિમિત્ત બનો. માત્ર થોડા જ વર્ષોનો સવાલ છે. માર્ગદર્શક આત્માનો આ ઉપદેશ યા સાંત્વના મનમાં ગુંજી ઉઠી. એનો પ્રતિધ્વનિ રોમે રોમને સાંત્વના આપતો રહ્યો. પછી બધું સ્વાભાવિક બની ગયું. મનમાં ન તો વિચારોના હિલોળા ઉઠતા હતા અને ન તો કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ જાગતા હતા. મનમાંથી એ ભય દૂર થઈ ગયો કે માર્ગદર્શક શક્તિએ જે સાધનાની જવાબદારી સોંપી હતી તેનો નિભાવ સારી રીતે થઈ રહ્યો નથી. તપશ્ચર્યામાં અવરોધ ઉત્પન્ન થઈ રહ્યો છે. તેને માટે રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવાની ઈચ્છા અવરોધરૂપ બની રહી છે. સાંત્વના મેળવી અભય બની શ્રીરામ સૂઈ ગયા અને થોડી ક્ષણોમાં નસકોરા બોલવા લાગ્યા. બીજા દિવસે 3 વાગે આંખો ખુલી ગઈ. દરરોજની જેમ નાહી ધોઈ પૂજાપાઠ તથા ધ્યાન જપની તૈયારી કરવા લાગી ગયા. આમ પણ તાઈજીને તો પ્રથમથી જ શંકા હતી કે તેમનો લાડકવાયો બીમાર કે ઘાયલ વ્યક્તિની જેમ લાંબા સમય સુધી સૂઈ રહી આરામ નહીં કરે. શ્રીરામ ઉઠી જતા જ તેઓ પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને તેમની ઉપર હેતની વર્ષા કરતા મીઠો ઠપકો આપતા શ્રીરામના નહાવાની વ્યવસ્થા કરવા લાગ્યા. તેમને ડર હતો કે ક્યાંક વાગેલા ઘા પર પાણી ન અડી જાય. નાહી ધોઈ શ્રીરામ જ્યાં સુધી તૈયાર ન થયા ત્યાં સુધી તેઓ હવેલીના આંગણામાં જ ઊભા રહ્યા. શ્રીરામ જ્યારે પૂજાની ઓરડીમાં ગયા ત્યારે ત્યાંથી દૂર ગયા. ઝંડા સરઘસ કાઢવાના કારણે પડેલ પોલીસના મારના સમાચારો સાંભળી સૈનિકના સ્થાપક અને તંત્રી શ્રી કૃષ્ણદત્ત પાલીવાલ પણ થોડા દિવસ પછી શ્રીરામને મળવા અને ખબર અંતર પૂછવા આમલખેડા આવ્યા. તેઓ તો એવું જ વિચારી રહ્યા હતા કે પોલીસના મારથી ઘાયલ થઈ શ્રીરામ હજી સુધી પથારીમાં પડ્યા આરામ કરી રહ્યા હશે. તેમણે હવેલી પર પહોંચીને જોયું તો શ્રીરામ ખૂબ જ આનંદથી કામકાજ કરવામાં મગ્ન હતા. એ સમયે તેઓ સ્વયંસેવક સાથે ભાવિ યોજનાના સંદર્ભમાં ચર્ચા વિચારણા ચલાવી રહ્યા હતા. પરંતુ પાલીવાલજીનું આગમન અણધાર્યું હતું. તેમણે પોતાના આગમનની અગાઉથી કોઈ સૂચના મોકલી જ ન હતી. તેમને આમ અચાનક આવી ગયેલા જોઈ શ્રીરામ અને તેમના સાથીદારો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા
અને સૌને આનંદનો સુખ અનુભવ થયો. પરસ્પર એકબીજાના ખબર અંતર પૂછ્યા પછી પાલીવાલજીએ જારખી ગામમાં બની ગયેલી સમગ્ર ઘટનાને એક ધ્યાનથી સાંભળી અને તેમની આ વીરતાની પ્રશંસા કરી. પાલીવાલજી આંબલખેડામાં આવવાથી આપોઆપ આ સભાના મુખ્ય અતિથિ પણ બની ગયા. તેમણે યુવાનોને પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજકાલ જરાર ગામમાં સૂરજપાલ નામનો એક જાગીરદાર જબરજસ્તી આચરી રહ્યો છે. જ્યારે આ કસ્બો સત્યાગ્રહીઓની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયો છે ત્યારે સૂરજપાલ અંગ્રેજ સરકારની ચમચાગીરી કરવામાંથી ઊંચો આવતો નથી. એ દિવસોમાં તમામ જાગીરદારો પોતાના ગોરા માલિકોની ગુલામગીરીમાં લીલા નેતરની જેમ પાડા જેવા થઈ રહ્યા હતા. સૂરજપાલ પણ જરાર ગામમાં સત્યાગ્રહીઓ પર જુલમ ગુજારવા તથા અત્યાચારો આચરવા માટે રોજે રોજ નવી નવી રીતો શોધતો અને અજમાવતો પણ ખરો. પોતાના જી હજુરિયા બદમાશો પાસે માર ખવડાવતો એ તેનો પ્રિય વિષય બની ગયો હતો. પાલીવાલજીએ બતાવ્યું કે હજી હમણાં જ 3-4 દિવસ પહેલા ત્યાંના શ્રીચંદ દોનોરિયા નામના આપણા એક સત્યાગ્રહીને સૂરજપાલના માણસોએ ગામની બહાર ઘેરી લીધા હતા અને ખૂબ જ ઢોરમાર માર્યો. તેઓ માર ખાતા ખાતા ત્યાં જ બેભાન બની ઢળી પડ્યા. તેઓ હજી પણ બેભાન જ છે અને આગ્રા શહેરની એક હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. આ સભામાં જ શ્રીરામ દળના તમામ સ્વયંસેવકોએ નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે દોનોરિયાજીના ખબર અંતર પૂછવા માટે આગ્રા જવું જોઈએ. પરંતુ શ્રીરામની સ્થિતિ જોઈ તેમના સાથીદારોએ તેમને આગ્રા આવવાની મનાઈ કરી. તેઓ માન્યા જ નહીં. તેથી તેમની તથા બીજા સ્વયંસેવકો વચ્ચે વાદ વિવાદ શરૂ થઈ ગયો. પાલીવાલજી વચ્ચે પડ્યા અને એવી વ્યવસ્થા ગોઠવી આપી કે જ્યારે શ્રીરામના માથા પરથી પાટા ખોલી નાખવામાં આવે ત્યારે જ દોનોરિયાજીના ખબર અંતર પૂછવા જઈ શકાશે. એમ પણ તેમની દેખરેખ રાખવા આગ્રાના અનેક કાર્યકર્તાઓ ખડે પગે છે. પાલીવાલજીની આ વ્યવસ્થાનો સૌએ સ્વીકાર કર્યો. માથા પરનો પાટો ખુલવાની રાહ જ જોવાઈ રહી હતી. થોડા સ્વસ્થ બનતા જ શ્રીરામ પોતાની સાથે 3 સ્વયંસેવકોને સાથે લઈ દોનોરિયાજીને જોવા આગ્રાની હોસ્પિટલમાં ગયા. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમના કુટુંબીજનો તેમને પાછા પોતાના ગામ જરાર લઈ ગયા છે. ત્યાં જ તેમનો આયુર્વેદિક ઉપચાર કરાવવામાં આવી રહ્યો છે. જરાર ગામ આગ્રા શહેરથી લગભગ 40 કિલોમીટર જેટલા અંતરે આવેલું હતું. એ સમયે દોનોરિયાજી પોતાના ગામ જરારમાં હજી બેહોશ જ પડ્યા હતા. શ્રીરામે તેમના ક્ષેમ કુશળ પૂછ્યા પછી આયુર્વેદિક ઉપચારની જાણકારી મેળવી. આગ્રાથી અહીં લાવ્યા પછી એક વૈદ્યનો ઈલાજ ચાલી રહ્યો છે. તેમના ઘરવાળાઓએ જણાવ્યું. શ્રીરામ તરત વૈદ્યરાજ પાસે પહોંચી ગયા અને શરીરની જે કંઈ પણ સ્થિતિ હોય તે સ્પષ્ટ કરવા કહ્યું અને એમ પણ કહ્યું કે હું પણ કોઈ આધ્યાત્મિક ઉપાય અજમાવીશ. વૈદ્યરાજ એક શરત પણ જણાવતા તૈયાર થઈ ગયા કે તેમના કુટુંબીજનોને આ અંગે જરા જેટલી પણ ખબર ન પડે. ત્યારબાદ તેઓ બોલ્યા, દોનોરિયાજીનો જીવ જોખમમાં છે. તેમના મગજમાં ઊંડાણમાં વાગ્યું છે. આગ્રાના ડોક્ટરોએ પણ જાણી લીધું હતું કે હવે કોઈ રસ્તો જ નથી કે ન તો કોઈ ઈલાજ છે. તેઓ ત્યાં અધૂરા મનથી ઉપચાર કરતા હતા. એટલા માટે તેમણે દોનોરિયાજીના કુટુંબીજનોના એકવાર કહેવા માત્રથી જ તેમને લઈ જવા દીધા. દોનોરિયાજી તો તેમની અટક હતી. એના કારણે તેમના તમામ કુટુંબીજનોને એ અટકથી જ ઓળખવામાં આવતા. તેમનું નામ હતું શ્રીચંદ. છતાં પણ તેઓ પોતાના મિત્ર સમુદાયમાં આ અટકથી જ પ્રખ્યાત હતા. વૈદ્યને મળી શ્રીરામ સીધા જ દોનોરિયાજી પાસે આવી ગયા. થોડીવાર સુધી તેમના ઓશિકાવાળા ભાગ તરફ બેસી રહ્યા અને આંખો બંધ કરી ધ્યાન કરવા લાગ્યા. 10-15 મિનિટ પછી ત્યાંથી ઉઠી ઘૂંટણ પાસે આવી બેસી ગયા. એ સમયે તેમનું મોઢું દોનોરિયાજીના મોઢા તરફ હતું. તેઓ એકી નજરે બેહોશ પડેલા પોતાના સાથીદારને નિહાળતા રહ્યા. 25-30 મિનિટ સુધી તેઓ એ સ્થિતિમાં બેસી રહ્યા. એ જોતા તેમને એકલા જ છોડી દેવાનું કોઈ પણ સાથીદારે સાહસ ન કર્યું. ગોપીને લાગ્યું કે જો તેમને યાદ અપાવવામાં નહીં આવે તો અહીં જ રાત પડી જશે અને આંબલખેડા પહોંચવામાં મુશ્કેલી પડશે. એ પાસે ગયો અને શ્રીરામના કાનમાં કંઈક ગણગણાટ કર્યો. શ્રીરામ પર તેની કોઈ અસર ન થઈ. તેઓ તો અવિચળ ત્યાં જ બેસી રહ્યા. શ્રીરામને યાદ અપાવ્યા પછી તેઓ લગભગ 15-20 મિનિટ સુધી ત્યાં જ બેસી રહ્યા. ત્યારબાદ તેઓ ધીરેથી ઉઠ્યા અને દોનોરિયાજીના માતા પિતાને પ્રણામ કર્યા. ગામમાંથી બહાર આવતા આવતા રાત પડી ગઈ અને અંધારું થવા લાગ્યું. તમામ મિત્ર મંડળી ચાંદની રાતમાં દેશભક્તિના ગીતો ગાતી અને પરસ્પર વાતચીત કરતી પાછી આંવલખેડા આવી ગઈ. એ દરમિયાન ચાલેલી ચર્ચાનો એક વિષય હતો કે જરાર ગામમાં સુરતપ્રકાશ દ્વારા ગુજારવામાં આવતો ત્રાસ, તેના અત્યાચારોનો સામનો કરવાની યોજના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો.
તેમાંથી એક રીત તો બિરદીચંદને ઘેર વેઠિયા મજૂરો તરીકે કામ કરી રહેલ છોકરાઓને છોડાવી લેવાનો ઉપાય પણ હતો. અહીં એક મોટી મુશ્કેલી હતી. સાહુકારના ખેતરમાં લાઠી ચલાવનાર હોશિયાર માણસ એક પણ ન હતો કે જેને તેમનો સામનો કરવો પડે. ત્યાં ખૂબ જ સરળતાથી કામ થઈ ગયું, પરંતુ સુરત પ્રકાશના ઘર પર લાઠી ચલાવનારા ગુંડાઓ મોટા પ્રમાણમાં હતા. તેમને પહોંચી વળવું સ્વયંસેવક દળના સભ્યો માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. એ વિષય પર 2-4 દિવસમાં નિર્ણય લેવાનું નક્કી થયું અને પોતાના વિસ્તારમાં રાષ્ટ્રીય આંદોલનને ગતિ આપવા બીજા કાર્યક્રમોની પણ ચર્ચા થઈ. પ્રારબ્ધનું અતિક્રમણ. માર્ગદર્શક શક્તિ પાસેથી આશ્વાસન મળી ગયું હતું કે જો કોઈ દિવસે જપ પૂરા ન થઈ શકે તો વ્યગ્ર બની જવું નહીં. પોતાના કર્મને આઝાદીના યજ્ઞમાં આપવામાં આવતી આહુતિને પણ અનુષ્ઠાન જ સમજી લેવું. છતાં પણ શ્રીરામ નક્કી કરેલા સમયે સંધ્યાવંદન, જપ તથા ધ્યાન માટે પૂરતો સમય કાઢતા જ હતા. ક્યારેક કોઈ કમી રહી જાય તો રહી જાય. જરાર ગામથી પાછા ફરતા સાંજના સમયે પણ જપ પૂરા થઈ શક્યા ન હતા, તો બીજા દિવસે સવારે જપ પૂરા કરવા વધુ સમય લગાવ્યો. સવારના લગભગ 8 વાગી ગયા. જપ પૂરા થયા પછી પ્રાર્થનાનો ક્રમ આવ્યો. સમર્પણનો પાઠ કર્યો. ઇતિ સંધ્યોપાસનાખ્યેન કર્મણામ શ્રી પરમેશ્વર પ્રિયતામ નમઃ. જેવો શ્રી પરમેશ્વર પ્રિયતામ નમઃ નો ઉચ્ચાર કરવામાં આવ્યો તેવો જ અંતઃકરણમાંથી બોધ જાગ્યો. જાણે પોતાને અંતરાત્મા જ કહી રહ્યો ન હોય કે જપ તપ પરમેશ્વરના પ્રેમ માટે છે, તો તેનો ઉપયોગ પ્રારબ્ધનો ક્ષય કરવા શા માટે કરવામાં આવે? આ પ્રશ્ન કાલે દોનોરિયાજી પાસે બેસી કરવામાં આવેલી પ્રાર્થના તથા ધ્યાનના સંબંધમાં હતો. એ જ ક્ષણે જવાબ મળ્યો કે એ પ્રાર્થના પ્રારબ્ધનો ક્ષય કરવા માટે ન હતી, બલકે રાષ્ટ્રદેવતાના યજ્ઞમાં આહુતિ આપી રહેલા લોકોના સ્વાસ્થ્ય માટે હતી. તો સામેથી ફરી તર્ક રજૂ કરવામાં આવ્યો કે જે કંઈ પણ હોય, પરંતુ પોતાના સાધનો લૌકિક કાર્યોમાં ન લગાવવા જોઈએ. એનાથી ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલ કર્મફળના વિધાનમાં હસ્તક્ષેપ થાય છે તથા પોતાની તપશ્ચર્યાનો પણ ક્ષય થાય છે. અંતઃકરણમાંથી ઉઠતો સામેનો વિચાર પ્રવાહ વર્ચસ્વ જમાવવા લાગ્યો ત્યારે શ્રીરામના મનમાં થોડી મૂંઝવણ વધતા તેમણે સામે બાજટ પર સ્થાપવામાં આવેલ ગાયત્રી માતાની છબી તરફ નિહાળ્યું. થોડી વાર સુધી તેઓ એકાગ્ર બની તેને જોતા જ રહ્યા. એ આકૃતિનું મુખારવિંદ મંદ મંદ હાસ્ય વેરી રહ્યું હોય એમ ભાસતું હતું. પછી એવો આભાસ થયો કે તેના હોઠ હલી રહ્યા છે. તેમાંથી અસ્પષ્ટ અવાજ આવી રહ્યો હતો, પરંતુ જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું હતું તે સ્પષ્ટ સંભળાતું. યા શબ્દો એવા હતા કે સાધકની સાધના પ્રારબ્ધનું અતિક્રમણ કરવા માટે જ હોય છે. અંતે તો સૌને પરમાત્મામાં જ વિલીન થઈ જવાનું છે. તેને જો સ્વાભાવિક રૂપે થવા દેવામાં આવે તો કોઈને પણ સાધનાની જરૂર જ નથી, પરંતુ પ્રકૃતિ પર વિજય મેળવવાનો છે. એ બંધનોમાંથી મુક્ત થવાનું છે. પોતાના પુરુષાર્થથી મુક્ત બનવાનું છે. જેના વડે પ્રકૃતિએ બાંધી રાખ્યા છે, સમાધાન મળી ગયું. વિનંતી પૂરી થયા પછી તરત શ્રીરામે સ્તુતિનો આરંભ કરી દીધો. હે ગાયત્રી માતા, દોનોરિયાજીને સ્વસ્થ બનાવી દો. તેમને જીવન અને શક્તિ આપો. પ્રાર્થના પૂરી થઈ અને વિશ્વાસ પણ વધ્યો કે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી છે. 3-4 દિવસ પછી શ્રીરામ પોતાના સાથીદારોને લઈ દોનોરિયાજીના ક્ષેમ કુશળ પૂછવા જરાર ગામે જવા વિચાર કરવા લાગ્યા. જે બેઠકમાં આ વિચાર પ્રગટ્યો તેમાં જ સુરત પ્રકાશના ત્રાસને સમાપ્ત કરવા રણનીતિ પણ ઘડી લેવામાં આવી. આ રણનીતિ અનુસાર દોનોરિયાજીને જ અગ્રેસર બનાવવાના હતા. ગામમાં રહેનારી વ્યક્તિ જ જો સામનો કરે તો તે વિજય વધારે સ્થાયી નીવડે છે. જે દિવસે શ્રીરામ દોનોરિયાજીને મળવા માટે તેમના ગામ ગયા એ દિવસે ફરી તેમનો વિચાર બદલાઈ ગયો. છતાં પણ તેમણે દોનોરિયાજીના ઘરે જઈને જોયું તો હજી તેમની સ્થિતિ સારી ન હતી, પરંતુ પહેલા કરતાં તેમાં સુધાર થઈ ગયો હતો. તેઓ ભાનમાં આવી ગયા હતા. શ્રીરામ વગેરે જ્યારે તેમને ઘેર પહોંચ્યા ત્યારે તેઓ સૂઈ રહ્યા હતા. તેમના ઘરના લોકોને તેમની તબિયત અંગે પૂછપરછ કરી. પછી સૌ વૈદ્યજીને મળવા ગયા અને તેમને ઘેર જઈ પૂછ્યું તો તેઓ કહેવા લાગ્યા કે દોનોરિયાજી પર ભગવાનની કૃપા વરસી છે. આટલા બધા દિવસ સુધી બેહોશ રહ્યા પછી ફરી જીવતા થવાની આશા બહુ જ ઓછી રહે છે. દોનોરિયાજીના માથા પર ખૂબ જ વાગ્યું હતું. વૈદ્યજીએ પૂછવામાં આવ્યું કે કેટલા દિવસ પછી સારા થઈ જશે, તો વૈદ્યજીએ કહ્યું કે 8-10 દિવસ તો સમજવા જ જોઈએ. પહેલા તો કોઈ આશા જ નહોતી, પરંતુ તેમના શરીરમાં ચૈતન્ય આવ્યા પછી એના સંબંધમાં અનુમાન લગાવી શકાય તેમ હતું.